કોરિન્થની મંડળીને પાઉલ પ્રેરિતે લખેલો પ્રથમ પત્ર એનો 10મો અધ્યાય, 1 કોરિન્થી અધ્યાય 10મો। કેમ કે મારા ભાઈઓ, મારી ઈચ્છા નથી કે તમે આ બાબત વિશે અજાણ્યા રહો કે આપણા સર્વ પૂર્વજો વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા, અને તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળામાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા। સર્વે એક જ આત્મિક અન્ન ખાધું અને સર્વે એક જ આત્મિક પાણી પીધું, કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓ પીધું। તે ખડક તો ખ્રિસ્ત હતો, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા। હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા, તેવા આપણે ન થઈએ, એ માટે આ વાતો આપણે સારું ચેતવણીરૂપ હતી। જેમ તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજક થયા, તેમ તમે ન થાવ। લખેલું છે કે લોકો ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા। જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ। વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં। વળી જેમ તેઓમાંના કેટલાકે બળબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બળબડાટ ન કરો। હવે સહુ તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું, અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે, એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે। માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે। માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી। વળી દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે। એ માટે મારા વાલાઓ, મૂર્તિ પૂજાથી નાસી જાઓ। તમને દયા સમજીને હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો। આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ, તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીર છે। કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છે। જેઓ જાતીય ઇસ્રાયેલી છે, તેમને જુઓ। શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી? તો હું શું કહું છું કે મૂર્તિનું નૈવેદ્ય કંઈ છે અથવા મૂર્તિ કંઈ છે? ના, પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે, તે તેઓ દેવને નહીં પણ ભૂત પિશાચોને આપે છે, અને તમે ભૂત પિશાચોનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી। તમે પ્રભુના પ્યાલા સાથે ભૂત પિશાચોનો પ્યાલો પી શકતા નથી, તેમજ તમે પ્રભુની મેજની સાથે ભૂત પિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી। તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેના કરતા જોરાવર છીએ? સગળી વસ્તુઓ ઉચિત છે, પણ સગળી ઉપયોગી નથી। સગળી વસ્તુઓ ઉચિત છે, પણ સગળી ઉન્નતિકારક નથી। કોઈએ માત્ર પોતાનું જ નહીં, પણ દરેકે બીજાનું હિત જોવું। જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાઓ, કેમ કે પૃથ્વી તેઓનું સર્વસ્વ પ્રભુનું છે। જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ કરે અને તમે જવા ચાહતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરક બુદ્ધિની ખાતર કંઈ પણ પૂછ્યા વિના ખાઓ। પણ જો કોઈ તમને કહે કે એ તો મૂર્તિનું નૈવેદ્ય છે, તો જેને તે બતાવ્યું છે તેની ખાતર તથા પ્રેરક બુદ્ધિની ખાતર ન ખાઓ। હું જે પ્રેરક બુદ્ધિ કહું છું, તે મારી પોતાની નહીં, પણ પેલા બીજાની, કેમ કે બીજાની પ્રેરક બુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય? જો હું આભારપૂર્વક તે ખાઉં, તો જેને સારું હું આભાર માનું છું તે વિશે મારી નિંદા કેમ કરવામાં આવે? માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો, તે સર્વ દેવના મહિમાન અર્થે કરો, તારણ પામે। માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહીં પણ ઘણાનું હિત જોઉં છું, તેમજ તમે કરો। તમે યહૂદીઓને કે ગ્રીકોને કે દેવની મંડળીને ઠોકર ખાવાના કારણો ન થાવ,